નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. બેંગલુરુમાં બની એક આઘાતજનક ઘટના. આઈએએફ એન્જિનિયરે 24મા માળેથી કૂદીને કરી આત્મહત્યા. પ્રારંભિક તપાસમાં કૌટુંબિક વિવાદ હોવાનું સામે આવ્યું. 5 વર્ષ સુધી મુસ્લિમ હોવાની જોગવાઈ ફગાવવામાં આવી છે. કેટલીક કલમો પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. વક્ફ કાયદા પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય. સ્પાઇસ જેટના કર્મચારીઓ પગારમાં વિલંબથી પરેશાન થયા. 55,000 રૂપિયા સુધીની કમાણી કરતા કર્મચારીઓને સમયસર પગાર ચૂકવાય છે. વધુ પગાર મેળવતા કર્મચારીઓને 10 થી 15 દિવસનો થાય છે વિલંબ. એસઆઈટી તપાસમાં વનતારાને ક્લીન ચીટ મળી. સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાયેલા રિપોર્ટમાં બહાર આવ્યું કે એસઆઈટીએ પાલન અને નિયમનકારી પદ્ધતિઓ પર સંતોષ વ્યક્ત કર્યો. મુંબઈમાં ભારે વરસાદ આફત બની ગયો. રાજસ્થાનમાં ચોમાસું સમય પહેલા પાછું ફર્યું. દિલ્હી એનસીઆરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. પીએમ મોદીના જન્મદિવસે નમો સ્ટેડિયમમાં વિશ્વનો સૌથી મોટો મેગા રક્તદાન કેમ્પ યોજાશે. 75થી વધુ દેશોમાં 7500થી વધુ રક્તદાન કેમ્પ યોજાશે. 3 લાખ યુનિટ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક. 22 સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે રાજકોટ. રાજકોટ જિલ્લા બેંકની સામાન્ય સભામાં આપશે હાજરી. સ્વર્ગસ્થ વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમાનું કરશે અનાવરણ. છોટાઉદેપુરના ક્વાંટ તાલુકામાં જમીન સંપાદનને લઈને વિરોધ. જીએમડીસીએ 28 ગામોમાં જમીન સંપાદન ચાલુ કરતા વિરોધ. ખેડૂતો ઢોલ નગારા સાથે રેલી કાઢીને કર્યો વિરોધ. વેરાવળ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓની હડતાળ. છેલ્લા 5 દિવસથી સફાઈ કર્મચારીઓ હડતાળ પર છે. 150 નવા સફાઈ કર્મચારીઓની તાત્કાલિક ભરતીની કરી માંગણી. કચ્છમાં શિક્ષકોની ઘટ મુદ્દે વિરોધ પ્રદર્શન. ટ્રસ્ટ ટેટ-ટાટ પાસ કરાવનાર ઉમેદવારોનો પણ વિરોધ દર્શાયો. આશાપુરા મંદિરથી ભુજ કલેક્ટર કચેરી સુધી યોજાઈ પદયાત્રા.